જંબુસર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકરોને ચૂંટણીલક્ષી મીટિંગ જંબુસર નિરીક્ષક અને ધારાસભ્ય પાદરા જસપાલસિંહની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં વોર્ડ પ્રમાણે લોકોની મંતવ્યો અને રજૂઆતો સંભળાવવામાં આવી હતી। આવનાર સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી હોય અને નગરપાલિકા જંબુસરમાં કોંગ્રેસ પક્ષના બહુમતીથી જીતે અને પાલિકા વોર્ડ બને તે માટે જિલ્લા મોવાડી મંડળે કમર કસી હોય તે મીટિંગો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। આજરોજ જંબુસર સર્કિટ હાઉસ ખાતે પાદરા ધારાસભ્ય અને જંબુસર નિરીક્ષક જસપાલસિંહ પઢારિયાની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, ધારાસભ્ય સંજયભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ સ્વ અહેમદભાઈ પટેલને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું અને ઉપસ્થિતોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું। સ્વ અહેમદભાઈ પટેલની ગેરહાજરીમાં આપણે કોંગ્રેસની બેઠકો ચૂંટી લાવીએ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ થઈ કહેવાશે તેમ ઉપસ્થિતો દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું। સરદાર મીટિંગમાં ગણેશ શુગર ચેરમેન સંધીભાઈ માંગરોલા, તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ સહિત અગ્રણીઓ કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર સરફરાઝ સોલંકી, ભરૂચ।